વાંકાનેડા ગ્રામ્ય પંચાયત મામલે જિલ્લા કક્ષાની તપાસ ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ. વાંકાનેડા ગ્રામ્ય પંચાયત સંબંધિત થયેલી રજૂઆતોને અનુસંધાને આજરોજ જિલ્લા કક્ષાની તપાસ ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસને લઈને ગ્રામજનો લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ મામલે અગાઉ તાલુકા કક્ષાએ તપાસ પૂર્ણ કરી તેનો અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા કક્ષાએથી નિમાયેલા તપાસ ટીમે વાંકાનેડા ગ્રામ્ય પંચાયત ખાતે પહોંચી સંબંધિત દસ્તાવેજો, કામગીરી અને વહીવટી મુદ્દાઓની સ્થળ પર વિગતવાર તપાસ કરી હતી. હાલ સમગ્ર ગામના આ મુદ્દે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગ્રામજનોનું માનવું છે કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમયસર અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તો ગામમાં પારદર્શકતા અને ન્યાયની સ્થાપના થશે. ઉલ્લેખનીય છે કે ગ્રામજનો દ્વારા અગાઉ કરવામાં આવેલી રજૂઆતોના આધારે તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને હવે સમગ્ર ગામની નજર જિલ્લા સ્તરના અંતિમ નિર્ણય પર કેન્દ્રિત છે. મારું નામ સોલંકી અજીતસિંહ મંગલસિંહ. આજ રોજ વાંકાનેડા ગામે અમે ઘણા સમય પહેલાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું. એ આવેદનના ભાગરૂપે બે તપાસ ટીમ નિમાઈ હતી, જેમાં એક જિલ્લાની તપાસ ટીમ હતી અને એક તાલુકા તપાસ ટીમ. તાલુકા તપાસ ટીમે પોતાનો અહેવાલ થોડા સમય પહેલાં જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપેલ છે. પરંતુ જે જિલ્લા વિકાસ અધિકારીની ટીમની જે નિમણૂક થઈ હતી, અમુક કારણોસર ટીમ તપાસ માટે નથી આવી રહી. પણ આજ રોજ અમારા માટે આનંદના સમાચાર એ હતા કે તપાસ ટીમ આજે રોજ જિલ્લા વિકાસ અધિકારીની આવી. ગામના જે પ્રશ્નો અને અમે આવેદનની અંદર જે મૂળ રજૂઆતો કરી હતી, હેડપંપ છે, રસ્તા છે, પેવર બ્લોક છે, સ્મશાન બાબતે, એ દરેક બાબતે સ્થળ પર ખૂબ સારી રીતે અને સંતોષકારક રીતે નાગરિકોને અને અરજદારોને જોડે રાખીને ચકાસણી કરેલી છે, તપાસ કરેલી છે. તપાસનું રોજકામ પણ કરવામાં આવ્યું છે, જેમાં બધા પંચોની સહી પણ લેવામાં આવી છે. હવે આ તપાસ અંતિમ પડાવ પર છે. અમારી એવી આશા છે કે જિલ્લા વિકાસ અધિકારીને આ તપાસ રિપોર્ટ જલ્દીમાં જલ્દી પહોંચી જાય અને આ બાબતે જલ્દી નિર્ણય આવે એવો ગ્રામજનો વિશ્વાસ વ્યક્ત કરીને બેઠા છે.